હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. આજે છે સન્ડે, બધા મસ્ત શાંતિથી ઉઠ્યા છે અને ઉઠીને નાહી ધોઈને રેડી થઈને હું આવી ગઈ છું કિચનમાં. અને ગાઈસ, આજે તો છે ને સન્ડે છે, બધાને હેપી સન્ડે. અને આજે તો મેડમની ફરમાઈશ છે કાલે. બસ આ બનીને રેડી થઈ ગયા છે અને સરસ મજાનું ગરમ ગરમ પગાર પણ કરી દીધું છે. અને આ જો કેવા સરસ મજાના એવા બન્યા છે ને, આ જો ગાઈસ, આ જો તમે કેટલા ફ્લપી છે, એકદમ પોચા પોચા સરસ મજાના. આ એક હાથે કાઢું છું, થતું નથી કેમ કે એક હાથે હું તમારા માટે વિડીયો ઉતારું છું અને એક બાજુ આ કાઢી રહી છું. સરસ મજાના કાલે એકચ્યુઅલી સરસ બનેલા હતા, એ બિલકુલ આપણે બહારથી લાવ્યા ને બસ એવા જ. અને આજે પણ સરસ મજાના બન્યા છે, એટલે આજે પણ સવારમાં નાસ્તો ઢોકળા જ છે અને એકદમ ઇઝી છે ગાઈસ. તમે પણ બનાવી શકો ઘરે, બાળકોને તો ગમવાના જ છે. તો રાહ કોની જોઉં છો, ફટાફટથી કોમેન્ટ કરો એટલે જલ્દીથી હું તમારા માટે મસ્ત ઢોકળાની રેસિપીવાળો વિડીયો લાવી દઉં. એમ તો હું લાવી શકું, પણ ગાઈસ તમે કોમેન્ટ કરશો ને તો મને વધારે ગમશે કે ચાલો મારા સબસ્ક્રાઈબર, મારી યુટ્યુબ ફેમિલીની ફરમાઈશ છે તો મારે પૂરી તો કરવી જ પડે. એટલે ફટાફટથી ગાઈસ કોમેન્ટ કરો. તો આને કઈ રીતે બોળવાનું છે, શું પ્રમાણ છે, કઈ રીતે બનાવવાનું છે, બધી ડિટેલમાં સરસ મજાનો વિડીયો હું બનાવીશ તમારા માટે સ્પેશિયલ. નાસ્તો વાસ્તો કરીને હું આવી ગઈ છું પાછી લંચની તૈયારી. ગાઈસ, આ જો કાલે કરેલું હતું ને, પાપડી છોલવા બેસેલા હતા મેં ને રૂહી, તો અમે રાતે મસ્ત બોળી દીધા હતા. અને આને અમારા અહીંયા અમારા ગામમાં છે ને છીપી દાળ કહીએ અને બધાને બહુ ભાવે, મને પણ બહુ ભાવે. તો આ રીતે ઇઝીલી દાબે ને એટલે એના મસ્ત છોટલા બધા નીકળી જાય. હું ડાબા હાથે ડાબી રહી છું એટલે થતું નથી, આ જમણા હાથે કરીને બતાવું. જો ગાઈસ, બસ એમ થોડું આપણે એમ દબાવીએ ને એટલે મસ્ત દાણા નીકળી જાય અને એનું છોટલું છૂટું પડી જાય. તો બસ આનું શાક બનાવવામાં આવે છે ખાસ કરીને ટામેટા જોડે રસાવાળું. એટલું ટેસ્ટી લાગે ને, મને તો એમ બસ તમને કહું છું ને, ખાલી આ વિચારીને જ મોંમાં પાણી આવે છે. અને મેં પહેલાં ખાધું જ નહીં હતું, પણ જ્યારે મારા લગ્ન થયા હું સાસરે ગઈ ને ત્યારે પહેલી વાર મારા સાસરે ખાધું હતું આ છીપી દાળનું શાક અને એટલું ભાવ્યું છે ને, ત્યાર પછી હું દર વખતે બનાવું છું. જ્યારે પણ વાલની પાપડી લીલી મળે એટલે બનાવું જ છું. અમારે ત્યાં તો ગાઈસ આને છીપી દાળ જ કહે છે દેશી ભાષામાં. તમારે ત્યાં કંઈક બીજું કહેતા હોય તો કમેન્ટ કરજો એટલે મને પણ ખબર પડે કે એકચ્યુઅલી આને શું કહેવામાં આવે છે. બાકી મારા પિયર છે ને નથી ખાતા, એટલે ખાય પણ એમ બધાને એવું કે વાલના દાણા એટલે કડવા લાગે, એટલે ઘરમાં મારા ભાઈને ભાવતું નહોતું એટલે નહીં બનાવતા હતા. પણ સાસરા આવીને મેં પહેલી વાર ચાખી જોયું કે કેવું લાગે છે અને એકચ્યુઅલી ભાવ્યું, મને મસ્ત લાગે છે. ત્યાંથી હું પણ બનાવવાનું ચાલુ કરી દીધું છે અને સરસ લાગે છે ગાઈસ. જો મારી જેમ તમે પણ વાલા દાણા કડવા લાગે છે એમ કરીને આજ સુધી નહીં ખાધું હોય ને તો એકવાર ટેસ્ટ કરજો, એકવાર ભાવશે પાક્કું. મને પણ ભાવ્યું હતું, આટલા વર્ષો સુધી મેં નહીં ખાધું. લગ્ન થયા, સાસરે ગઈને ખાઈ જોયું તો ભાવ્યું, એટલે તમે પણ એકવાર ટ્રાય તો કરી જોજો. જમવાનું બની ગયું છે અને મેડમની બૂમ પણ પડી ગઈ છે કે મમ્મા ભૂખ લાગી છે, શાક રોટલી આપો. એટલે બસ આ મેડમ માટે ડીશ બની રહી છે. સાથે સાથે હું પણ જમવા બેસી ગઈ છું કેમ કે ટાઈમ પણ થઈ જ ગયો છે, જમી લઈએ. જમી પરવારીને અમે આવી ગયા છીએ સીધા ગાર્ડનમાં. એમ તો આખો દિવસ કેવું હોય ગાઈસ, રૂહી છે ને સવારે સ્કૂલે જાય પછી સૂઈ જાય, આખો દિવસ ઘરમાં હોય એટલે પછી હું પણ એને લઈ આવું છું થોડી વાર કે ચાલો રમી લઈએ એમ કરીને. અને થોડી વારમાં રૂહીનો નાનકડો ગાર્ડન ફ્રેન્ડ વિહાન પણ આવી ગયો છે, એટલે આપણા મેડમ ખુશ. હવે બંને જણા સાથે સાથે જ રમશે. વિહાન પણ છે ને નાનો છે રૂહી કરતાં, એટલે દીદી ચાલો ને એમ કરીને એને જ સાથે લઈ જાય જ્યાં હોય ત્યાં. એટલે હવે બંને જણા મસ્ત રમશે. રૂહીને પણ ગાર્ડનમાં ફ્રેન્ડ મળી ગયું છે, કંપની મળી ગઈ છે, એટલે મેડમ પણ આપણા ખુશ. એમ પણ આવીને છે ને વિહાનને જ શોધતી હતી કે મમ્મા વિહાન ક્યાં છે. ચાલો ત્યારે એમ ઘરે જવાના જ હતા, પણ હવે વિહાન આવ્યો છે તો થોડી વાર રમવા દઉં પછી જઈએ પાછા ઘરે. ચાલો આજે તો ડિનરમાં છે પાણીપુરી.
ગાઈસ રૂહીના ડેડી ગયા છે બહાર. આજે મારે જ જમવાનું છે એટલે હું પછી પાણીપુરી લઈ આવી. આજે પાણીપુરી જ ખાવી છે. અને સાચું કહું ને ગાઈસ, એકલા માટે બનાવવાનું હોય ને તો મને બહુ જ આળસ આવે. એટલે પછી હું બહારથી જ કંઈક ખાઈ લઉં છું. એકલા માટે શું બનાવું? એટલે આજે તો પાણીપુરી, એમ પણ બહુ દિવસથી ઈચ્છા હતી પાણીપુરી ખાવાની, તો આજે ફાઇનલી પૂરી થઈ ગઈ. બસ આ ખાઈ લઉં ફટાફટ અને ઈચ્છા પૂરી કરી દઉં. કોણ આવ્યું છે? કોણ આવ્યું છે? કશો દૂર ખસ વાગશે બેટા. આવી ગયું મમ્મા. હા, પેલો ડોગી છે ને કેટલો કનોટ છે. કયો ડોગી? પેલો આવી ગઈ તું? હા મજા આવી? હા. હા. ત્યાં છે ને લંબનનું બી છે. અરે વાહ! રહીમાં મેં. હા. એ નાનું નાનું બેબી હતું? હા હતું? તું જોયું? હા દીદી હતી નાની નાની? હા. હા. ઓકે ગાઈસ, ચાલો ડિનર વગેરે તો થઈ ગયું છે. આપણો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. મળીએ કાલે. બાય બાય.